આણંદ બોરિયાવી નગરપાલિકાની બહાર સ્થાનિકોનો દેખાડો જોવા મળ્યો। મોટી સંખ્યામાં રાવળ સમાજના લોકો એકત્ર થયા હતા। જીવડીસીની કામગીરી દરમિયાન સ્મશાનમાં ખોદકામ કરતા વિવાદ સર્જાયો હતો। સ્વજનોની કબરોને નુકસાન પહોંચતા સમાજની લાગણી પણ દુભાઈ હતી। સમાજના લોકો અસ્થિઓની સાથે નગરપાલિકા પહોંચ્યા હતા। આ સમગ્ર મામલે જવાબદારોની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। આણંદમાં જીવડીસીની કામગીરી દરમિયાન સ્મશાનમાં ખોદકામ કરતા મોટો વિવાદ સર્જાયો છે। બોરિયાવી પાલિકા બહાર રાવળ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા। સ્વજનોની કબરોને નુકસાન પહોંચતા સમાજની લાગણી દુભાતા સમાજના લોકો અસ્થિઓની સાથે નગરપાલિકા પહોંચ્યા હતા। આ સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। નુકસાન પહોંચી છે તો એ બાબતે શું કામગીરી? જી, એ બાબતે આપને જણાવવાનું કે અત્યારે જે હાલ જે જાહેર જનતા જે કચેરી આગળ જે જમા થયેલું છે એ રાવળ સમાજના લોકો છે અને અત્રે નગરપાલિકા ખાતે જીયુડીસી કચેરી દ્વારા નલસજ્જા યોજનાનું હાલ કામગીરી ચાલુ છે। રાવળ સમાજના લોકોની એવી રજૂઆત છે કે કામગીરી જે ચાલુ છે એનાથી સ્મશાન જે કહેવાય એના સ્મશાનની હદની અંદર થોડુંક એમના નુકસાન થયું છે અને જે એ લોકોના જે